नमस्कार मित्रों, जितेन्द्र पटेल श्रीमती एम के पटेल हाईस्कूल गोजारिया वीडियो ट्यूटोरियल में आप सबનું हार्दिक स्वागत है। मित्रों, द्विपदी प्रमेय प्रकरणની અંદર સ્વાધ્યાય 8.1ના શરૂઆતના મિત્રો આપણે દાખલા ગણ્યા હતા। 6 દાખલા પૂરા કર્યા હતા। હવે એના પછીનો જે દાખલો છે એટલે સ્વાધ્યાય 2માં આજે આપણે પૂરું કરીશું 8.1। આ પ્રકરણની અંદર મુખ્યત્વે બે સ્વાધ્યાય છે, 8.1 અને 8.2। तो 8.1 प्रकरण में आज स्वाध्याय पूरु थशे 8.1। हवे अहीं एक्जाम्पल आपेलो के द्विपदी प्रमेयनो उपयोग करी 1.1 नी 10,000 घात अथवा 1000 पैकी कई संख्या मोटी छे ते नक्की करो। हवे मित्रों अहीं बे संख्या तमने आपेली छे, 1.1 नी 10,000 घात अने 1000। હવે સામાન્ય રીતે મિત્રો જોઈને આપણે ખ્યાલ ના આવી શકે, એમ આપણે જોઈને ખબર ન પડી શકે કે આ સંખ્યા મોટી છે કે આ સંખ્યા મોટી છે। એટલા માટે એકની 10,000 ઘાત હોય તો તરત તમે કહી શકો એક છે, પણ 1.1 ની 10,000 ઘાત છે એટલે તેઓ સરળ રીતે સીધી રીતે જોઈને કહી શકાતું નથી। તો દાખલો કેવી રીતે ગણી શકાય? તો આપણે શું કરીએ છીએ કે આ ધારો કે સંખ્યા એ છે ને આ સંખ્યા બી છે। હવે જો ए में हूँ बी बाद करूँ, ए ओछा बी बाद करूँ अने जो ग्रेटर देन 0 आवे, ए ओछा बी ग्रेटर देन 0 आवे तो आनो मतलब ये थयो कि ए संख्या मोटी थाय। परंतु जो ए ओछा बी 0 करता नानो आवे तो आनो मतलब ए नानी संख्या थाय। आ बात नक्की थई गई मित्रों। एटले आपणे शुं करीशुं, आ प्रथम संख्या अने बीजी संख्या आ बंनेनी बादबाकी करीशुं। હવે બાદબાકી તો કરવાની જ છીએ મિત્રો, પરંતુ અહીં સાદુરૂપ આપવા માટે આને સરળ રીતે આપણે જેમ 98 હતા તો આપણે લખતા હતા 100 ઓછા 2, 99 હતા તો 100 ઓછા 1, પણ અહીં 1.1 આપેલા છે તો 1.1 હોય એટલે આપણે અહીં લખી છે કે 1 વત્તા 0.1 અને એની 10,000 ઘાત। આ રીતે આપણે મિત્રો લખીશું 1 વત્તા 0.1 અને એની 10,000 ઘાત। હવે જે आ प्रथम पद आव्युं ए तमारो ए थशे, आ बीजू पद आव्युं ए तमारो बी थशे, बंनेना वच्चे सरवाळो छे अने ऊपर जे घात आपी छे तमारी एन थशे। एटले आपणे द्विपदी प्रमेय माटेनो जे फर्मो छे ए वत्ता बी नी एन घात होय तो आपणे एनो फर्मो अगाऊ शीख्या था, विडियोनी अंदर पण शीख्या था ने अगाऊ थियरी लीधी थी एनी अंदर के ए नी एन घात वत्ता NC1, ए नी n -1 बी नी 0 घात, ए रीते आपणे आगळ बी नी 1 घात वत्ता NC2, ए नी n -2 बी नी 2 वत्ता NC3, ए नी n -3 बी नी 3 वत्ता NC4, ए नी n -4 बी नी 4 वत्ता डैश 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 અને છેલ્લે NCN, NCN, ए नी n -n અને बी नी n घात। તો એ ફરમાનો મિત્રો આપણે ઉપયોગ કરીશું। આ બાકીની જે 1000 સંખ્યા છે એ તો એમને બાદબાકીમાં રાખીશું, अथवा एवं करी शकाय कि पहलानु सादुरूप आपो, छेल्ले जवाब आवे जोई लेवानो। हवे ए जवाब अने आ 1000 बेमांथी जे मोटो होय संख्या मोटी कहेवाय मित्रों। ओके, तो आ रीते आपणे द्विपदी प्रमेयथी आपणे मित्रों सादुरूप आपीए छीए। तो अहीं तमे जोई शको तो आपणे स्टेप बाय स्टेप आगळ वधीए छीए। चलो, अहीं लखेलुं छे 1.1 नी 10,000 घात ओछा 1000। एनो मतलब पहली संख्या ओछा बीजी संख्या करवाथी जो जवाब 0 थी मोटो होय तो पहली संख्या मोटी छे। चलो भाई 1.1 ने आपणे हाल बात करीए एम 1 वत्ता 0.1 नी 10,000 घात लखी शकाय तो ये पण लख्या -1000 एमना एम -1000 एमना एम। हवे जे आ आव्यो 1 आव्यो एने आपणे वात करीए छीए ए 0.1 ने कहीशुं बी अने जे घात छे एने आपणे कहीशुं एन। એટલે દ્વિપદી પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ મિત્રો। તો અહીં તમે જોઈ શકો છો આપણે દ્વિપદી પ્રમેયનો અહીં ઉપયોગ કર્યો છે। તો અહીં લખેલું છે કે 1 + 0.1 ની 10,000 ઘાત એટલે પહેલા શું થશે 10,000 C1, 10,000 C1 तो 10,000 C0 तो चलो पहली संख्या आई 10,000 C0 वत्ता 10,000 C1 एनी એટલે 1 ની 10,000 घात એટલે 1 ની ઘાત લેશો એટલે 1 થશે એટલે 0.1 વધ્યો। પછી 10,000 C2 1 ની 10,000 C2 1 ની ઘાત લઈશું આપણે 10,000 - 1
અને સામે આને લઈશું એટલે 0.1નો વર્ગ થયો, બીજી સંખ્યા છે એટલે એ જ રીતે આગળ વધ્યા જઈશું મિત્રો. એટલે ટૂંકમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે. ઓકે, હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યા પછી આપણે ખ્યાલ છે કે NC0 એટલે 1 થાય. NC0 એટલે શું થાય? 1 થાય. તો આનો મતલબ એ થયો કે આ પહેલી સંખ્યાનો જવાબ 1 આવ્યો. આ 1000C1 એટલે 1000 થશે મિત્રો. 10,000C1 એટલે 10,000C1 એટલે 10,000 ગુણ્યા અહીં આપે છે 0.1 એટલે 1/10. આ 0 નો લોપ થયો, અહીં વધ્યા 1000 એટલે આ સંખ્યા આવી 1000. બીજું પદનું સાદુરૂપ. હવે બાકીના ત્રીજું, ચોથું, પાંચમું એનું સાદુરૂપ આપવાની જરૂર છે નહીં. એટલા માટે અહીં લખી દેવાનું બાકીના ધન પૂર્ણાંકો અને છેલ્લે -1000 કયા લખ્યા? જે ઉપર અહીંથી -1000 આવે છે એ -1000 લખ્યા. ઓકે, હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો ચલો અહીં તમે આ બંનેનો સરવાળો ખાલી પહેલા બીજા પદનો સરવાળો કરશો એટલે તરત કહી શકશો કે 1 + 1000 એટલે 1001. તો જો આ પહેલું સાદુરૂપ થયું 1001 અને -1000. હવે બંનેની બાદબાકી કરશો તો એ જવાબ આવે છે 1 અને ગ્રેટર ધેન શું આવી જાય છે? 0 આવે છે. હવે બાકીના ધન પૂર્ણાંકો તો વત્તા સ્વરૂપમાં છે જ, હજુ તો ઉમેરવાના છે. એટલે આ બધા ઉમેરશો તો આ સંખ્યા મોટી થવાની. પરંતુ તમે નિર્ણય કરવા માટે પહેલી બે સંખ્યાના આધારે પણ નિર્ણય કરી શકો કે 1 + 1000. આ બેના આધારે પણ નિર્ણય કરી શકાય છે કે પહેલા બે પદોનો સરવાળો કરીએ છીએ તો પણ 1001 થાય છે. બાકીના પદો જોવા ના હોય તો પણ. અને -1000 એટલે સરળતાથી કહી શકાય કે 1 + બાકીના ધન પૂર્ણાંકોનો પદો ગ્રેટર ધેન 0 માટે પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં મોટી છે. એટલે વાસ્તવમાં આમાં દ્વિપદી પ્રમેયનો તમારે ઉપયોગ જ કરવાનો છે. બરાબર, નવું કશું નથી. નેક્સ્ટ દાખલો વાત કરીએ. 11મો દાખલો જુઓ મિત્રો. આ દાખલો પરીક્ષા માટે મહત્વનો છે. અહીં શું કહે છે કે a + b² એટલે આના માટે દ્વિપદી પ્રમેય વાપરવાનો. a - b² આના માટે દ્વિપદી પ્રમેય વાપરવાનો. આ બંને દ્વિપદી પ્રમેયના જે પણ પરિણામો આવે એની વચ્ચે ઓછા આપે છે એટલે બાદબાકી કરવાની. હવે આ સાદુરૂપ આપવાથી જે પણ પરિણામ મળે મિત્રો એના આપણે પરિણામ નંબર 1 કહી દઈશું, જે આપણું સ્ટાન્ડર્ડ પરિણામ આવશે. સમજો, ફરી બોલું છું. a + b² એમાં દ્વિપદી પ્રમેય વાપરવાનો. a - b² એમાં દ્વિપદી પ્રમેય વાપરવાનો. બંનેના વચ્ચે માઇનસ આપે છે એટલે બાદબાકી કરવાની. અને બાદબાકી કર્યા પછી જે પણ પરિણામ આવે એના આપણે પરિણામ નંબર 1 કહીશું. ઓકે, હવે શું કરવાનું? પરિણામ જે 1 આવ્યું એના જવાબ પરથી, આનો જે પણ જવાબ આવ્યો તે પરથી શું કહે છે કે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2² અને વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2² નું મૂલ્ય શોધો. આનો મતલબ એ થયો કે રકમમાં a બરાબર વર્ગમૂળમાં 3 આપ્યા છે, b બરાબર વર્ગમૂળમાં 2 આપ્યા છે. તમે જુઓ તો a + b², a - b². એટલે અગાઉ જે સાદુરૂપ આપ્યું છે એનો જે પણ જવાબ આવે એ જવાબમાં છેલ્લે એની જગ્યાએ વર્ગમૂળમાં 3 મૂકવાના, બીની જગ્યાએ વર્ગમૂળમાં 2 મૂકવાના. એટલે જે જવાબ આવે એ આપણું મૂલ્ય થશે મિત્રો. ઓકે, તો શરૂઆતમાં દાખલો આપણે ગણવાનો છે. તો એ સ્ક્રીન ઉપર તમે જુઓ. ચાલો, a + b², એનું આપણે દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરીએ છીએ. એટલે લખ્યું છે 4C1 એની છે 4C0 a², 4C1 a3 b², 4C2 a² b², 4C3 a1 b3 અને છેલ્લું પદ 4C4 b². ચાલો, એ જ રીતે માઇનસ આપેલું છે એના માટે સાદુરૂપ આપેલું છે. તો 4C0 a² માઇનસ આપે છે એટલે માઇનસ 4C1 a3 b, 4C2 a2 b². એટલે ટૂંકમાં કહેવાનો મતલબ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે. ઓકે, હવે ચાલો બંને દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 2 પરિણામો લખ્યા. ચાલો, 2 પરિણામો લખ્યા. હવે ઉપર જુઓ, આ પહેલું પરિણામ, આ બીજું પરિણામ. ઓકે, હવે બંનેની બાદબાકી છે એટલે પરિણામ 1 અને 2ની હું સીધી આ રીતે મિત્રો બાદબાકી કરું. આમ ધારો કે આપણે ધોરણ 10માં લોપની રીત વાપરતા હતા, યાદ કરો. તો સીધી બાદબાકી કરીએ તો ચિહ્ન બદલાય. તો અહીં ઓછા, આ ઓછા, આ ઓછાનું વત્તા, વત્તાનું ઓછા, વત્તાનું ઓછા, ઓછાનું વત્તા, વત્તાનું ઓછા. તો અહીં શું થશે? વિરોધી ચિહ્નવાળા એ ઉડી જશે. તો જો આ પહેલું પદ ઉડી જશે, પછી આ વત્તા ઓછા એટલે બેકી ઉડી જશે, આ બીજું ઉડી જશે અને છેલ્લું ચોથું ઉડી જશે. આ ચોથું પદ મિત્રો ઉડી જશે. ઓકે, તો અહીં વધ્યું શું? તમે જુઓ, અહીં વધ્યું a + b² - b². હવે
એકી સંખ્યા વધી તો જો 4c1 એની 3 ઘાત બી, તો અહીં હવે 4c1 એની 3 ઘાત બી, હવે આ પદો વત્તા 2 વખત આવે છે, એનો મતલબ 2 વખત 4c1 એની 3 ઘાત બી. અને એ જ રીતે ત્રીજું એકી પદ અહીં તમે જુઓ, અહીં લખો તો લખે 2 વખત 4c3 એ બીની 3 ઘાત. તો આ 2 પદો મિત્રો વધ્યા છે, આ બંને પદોનો સરવાળો કર્યો એટલે અહીં 2 કોમન કાઢ્યા, બંનેમાંથી 2 કોમન કાઢ્યા છે. તો જો 2 કોમન કાઢીશું એટલે અહીં વધશે 4c1 એની 3 ઘાત બી, આ પહેલું પદ, 4c3 એ બીનું 3 ઘાત. ઓકે, હવે આ બંને સામાન્ય કાઢ્યા છે. ચલો 2 સામાન્ય કાઢ્યા. હવે 2 સામાન્ય કાઢવાથી 4c1 એટલે 4 એની 3 ઘાત બી, 4c3 એટલે પણ 4 એ બીની 3 ઘાત. ફરી પાછા 4 કોમન કાઢીશું એટલે 12 2 આપે છે એટલે 4 દુ 8, એ અને બી પણ કોમન નીકળશે, એ બી. તો જવાબ આવ્યો a વર્ગ વત્તા b વર્ગ. તો આ આપણું પરિણામ નંબર 1 આવ્યો જવાબ. શરૂઆતનું જે પરિણામ હતું એનો આ જવાબ આવ્યો, a વત્તા બીની 4 ઘાત ઓછા a ઓછા બીની 4 ઘાત. તો આ મિત્રો એનો જવાબ આવ્યો. જવાબ કયો આવ્યો? 8ab કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. 8ab કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આપણે મૂલ્ય શોધવાનું છે. તમારે મૂલ્ય શોધવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે a બરાબર વર્ગમૂળમાં 3 અને b બરાબર વર્ગમૂળમાં 2 લેવામાં આવે તો આપણો જવાબ આવે. તો આપણે શું કરીએ છીએ? જ એ દેખાય છે ત્યાં વર્ગમૂળમાં 3 અને જ બી દેખાય છે ત્યાં વર્ગમૂળમાં 2 મૂક્યા. જવાબ આવ્યો એની અંદર. બરાબર, આ જે પણ જવાબ આવ્યો એ આનો જવાબ આવ્યો. બરાબર, તો ચલો 8ના 8, એની જગ્યાએ વર્ગમૂળમાં 3, બીની જગ્યાએ વર્ગમૂળમાં 2, કૌંસમાં a નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ, b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલો 8ના 8, 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, 3 ને 2 5 અને 5 અઠ્ઠા 40 એટલે છેલ્લો જવાબ આવશે 40 વર્ગમૂળમાં 6. 40 વર્ગમૂળમાં 6 આ મિત્રો છેલ્લો જવાબ આવશે. તો આ રીતે આ દાખલો તમે સરળતાથી ગણી શકો. આવો ને આવો બીજો દાખલો આપેલો છે એના પછીનો, એ જાતે તમે ગણી શકો. સ્ક્રીન ઉપર રકમ આપેલી છે. 4 ઘાતની જગ્યાએ 6 ઘાત આપેલી છે, 4 ઘાતની જગ્યાએ 6 ઘાત આપેલી છે અને એ x અને 1 આપેલો છે, x અને 1. તો પહેલાં શું કરવાનું? પહેલા માટે દ્વિપદી પ્રમેય વાપરવાનું, બીજા માટે પણ દ્વિપદી પ્રમેય વાપરવાનું. હવે અગાઉના દાખલાની અંદર બંને પદોના વચ્ચે ઓછાનું ચિહ્ન હતું, જ્યારે બંને પદોના વચ્ચે વત્તાનું ચિહ્ન છે. આ બંને દાખલામાં ડિફરન્સ આટલો છે, પહેલામાં માઇનસ હતું, આમાં પ્લસ આપેલું છે. તો આ બંનેના વચ્ચેનો સરવાળો કરવાનો અને સરવાળો કરવાથી જે પણ જવાબ આવે, સરવાળો કરવાથી જે જવાબ આવે એના પરિણામ નંબર આપણે 1 કહેવાનું છે. ઓકે, એટલે તમારે શરૂઆતનું પોર્શન દાખલાનો પૂરો થશે. હવે આ જે જવાબ આવ્યો એટલે શું કહે છે કે તે પરથી અથવા અન્ય રીતે, તે પરથી અથવા અન્ય રીતે હવે આની કિંમત શોધવાની છે. વર્ગમૂળમાં 2 વત્તા 1ની 6 ઘાત, વર્ગમૂળમાં 2 ઓછા 1ની 6 ઘાત. આનો મતલબ આનો જે જવાબ આવ્યો એમાં પહેલું પદ જે આવ્યું એ આપણે વર્ગમૂળમાં 2 મૂકવાનું પહેલા પદની જગ્યાએ અને બીજા પદની જગ્યાએ 1 મૂકવાનું છે. એટલે પહેલા એની જગ્યાએ વર્ગમૂળમાં x જે આપેલો છે, રકમમાં x આપેલો છે. અહીં સ્ક્રીન ઉપર તમે જુઓ રકમમાં આપેલો છે, અહીં x આપેલો છે, x વત્તા 1. અહીં તમે જુઓ તો x બરાબર વર્ગમૂળમાં 2. તો આપણે લખીશું જે જવાબ આવે એમાં x બરાબર વર્ગમૂળમાં 2. એટલે સરળતાથી દાખલો પૂરો કરી શકાશે. બરાબર, અહીં જુઓ સ્ક્રીન ઉપર. ચલો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે. પહેલા માટે x વત્તા 1ની 6 ઘાત એટલે 6c0 xની 6 ઘાત, 6c1 xની 5 ઘાત, 1 એટલા માટે લખ્યું કે બીજું પદ 1 આપેલું છે. 6c2 xની 4 ઘાત 1નો વર્ગ, 6c3 xની 3 ઘાત 1. આ રીતે 6 સુધી આગળ જવાનું છે, એટલા માટે કે ઘાત 6 આપી છે. આ દ્વિપદી પ્રમેય એટલા માટે સરળ છે કે બીજું પદ 1 આપ્યું છે એટલે 1ની ગમે તેટલી ઘાત કરીશું તો જવાબ 1 આવશે. ચાલો, એ જ રીતે -1 આપેલું છે તો એ જ રીતે આમાં પણ મિત્રો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે. તો એ તમારે જાતે કરવાનો છે ઉપયોગ. માઇનસ હોય તો એટલું યાદ રાખવાનું કે જો ઘાત એકી હોય ત્યાં ઋણ આવશે. જો અહીં ઘાત એકી છે, ઓછા 1ની 1 ઘાત એટલે ઋણ આવશે. પછી અહીં ઓછા 1ની 2 ઘાત એટલે ધન થશે.
ઓછા 1 ની 3 ઘાત એટલે ઋણ, 4 ઘાત એટલે ધન, 5 ઘાત એટલે ઋણ. તો આ રીતે આગળ વધવાનું. તો ચલો આવા બંનેનો દ્વિપદી પ્રમેય તમને વાપરતા આવડી ગયું. હવે બંને વચ્ચે સરવાળો આપેલો છે એટલે આગળના સ્ટેપમાં આપણે બંને વચ્ચેનો સરવાળો કરેલો છે. તો અહીં લખ્યું છે કે પરિણામ 1 અને 2 પરથી. ચલો અહીં જુઓ બંનેનો અહીં શું કરેલો છે, x વત્તા 1 ની 6 ઘાત વત્તા x ઓછા 1 ની 6 ઘાત. આ બંનેનો સરવાળો કરવાથી આ જવાબ આવ્યો. કયો જવાબ આવ્યો? 2 કૌંસમાં x ની 6 ઘાત વત્તા 15 x ની 5 ઘાત વત્તા 15 x નો વર્ગ વત્તા 1. આ જવાબ આવ્યો મિત્રો. બરાબર. હવે આ જે જવાબ આવ્યો, હવે કરવાનું શું છે કે આપણે જે કિંમત, આ તો જવાબ આવ્યો, આના આપણે પરિણામ નંબર શું કહી દીધું? પરિણામ નંબર 1 કહી દીધું. હવે જો x દેખાય છે ત્યાં તમારે વર્ગમૂળમાં 2 લેવાના છે. જો x દેખાય ત્યાં વર્ગમૂળમાં 2 લેવાના છે. અને જે પણ જવાબ આવ્યો જો આપણે x ની જગ્યાએ વર્ગમૂળમાં 2 મૂકીએ છીએ, x ની જગ્યાએ વર્ગમૂળમાં 2. તો જો 2 x ની 6 ઘાત એટલે વર્ગમૂળમાં 2 ની 6 ઘાત, 15 x ની 4 ઘાત એટલે 15 વર્ગમૂળમાં 2 ની 4 ઘાત, 15 x ની 2 ઘાત એટલે 15 વર્ગમૂળમાં 2 ની 2 ઘાત, અને 1 એટલે 1. ઓકે. ચલો 2 ના 2 વર્ગમૂળમાં 2 ની 6 ઘાત, વર્ગમૂળમાં 2 ની 6 ઘાત એટલે શું કરી શકાય? વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ રીતે 6 વખત લખાય. હવે તમે જુઓ આ 2 વર્ગમૂળમાં 2 ભેગા થશે એટલે 2 લખાય. એ જ રીતે આ બંનેનું જોડકું થશે એટલે પણ 2 લખાય, અને આ બંનેના જોડકાને પણ 2 લખાય. એટલે છેવટે 2 ની 3 ઘાત થઈ. તો અહીં લખી છે 2 ની 3 ઘાત, અથવા 2 દુ 4 દુ 8. એ જ રીતે વર્ગમૂળમાં 2 ની 4 ઘાત એટલે 4 વખત લેવાના. તો 2 દુ 4 થશે, અને 15 ચોક 60. વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે 15 દુ 30, અને 1 આ સરવાળો કરશો એટલે 99 ગુણ્યા 2 198. તો આ રીતે તમે આ દાખલો પણ સરળતાથી ગણી શકો. હવે છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે, જે એટલે સ્વાધ્યાય પૂરું થશે. છેલ્લો દાખલો પણ આપેલો છે મિત્રો. ચલો, બતાવો કે ધન પૂર્ણાંક n માટે, બતાવો કે ધન પૂર્ણાંક n માટે 9 ની n + 1 ઓછા 8n ઓછા 9 એ 64 વડે વિભાજ્ય છે. અહીં જે પણ સંખ્યા આપેલી છે એને 64 વડે ભાગી શકાય છે તેવું વાત કરી છે. 64 વડે વિભાજ્ય છે એનો મતલબ 64 વડે ભાગી શકાય છે. અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો એવું કહી શકાય કે આનું સાદુરૂપ આપવાથી જે પણ અવયવ પડે એના બાર ગુણકમાં 64 હોઈ શકે. ગુણકમાં 64 હોઈ શકે. તો આનું આપણે સાદુરૂપ આપીશું, અને છેવટે છેલ્લે જે જવાબ આવે એમાં 12 ગુણાકારની અંદર 12 64 લાવીશું મિત્રો, કે જેના લીધે કહી શકાય કે 64 વડે વિભાજ્ય છે. ઓકે. તો ચલો એ રકમ લખી છે 9 ની n + 1 ઓછા 8n ઓછા 9. ચલો 9 ના 2 ભાગ પડ્યા છે 1 વત્તા 8. અહીં જુઓ તમે 9 ની જગ્યાએ શું લખ્યું? 1 વત્તા 8 ની n + 1 ઘાત ઓછા 8n બીજું પદ એમના એમ, અને ઓછા 9 ત્રીજું પદ પણ એમના એમ. આમાં થોડી ચીવટતા એટલા માટે રાખજો કઈ વાસ્તવમાં પહેલા માટે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. આ પહેલા માટે આ 1 વત્તા 8 ની n + 1 એમાં દ્વિપદી પ્રમેય વાપરવાનો છે. આ પહેલું પદ a બરાબર 1, બીજું પદ b બરાબર 8, અને n બરાબર ઉપર n + 1. તો દ્વિપદી પ્રમેય વાપરીશું. તો આમાં 9 ની જગ્યાએ 1 વત્તા 8 કર્યા. હવે તમે જુઓ અહીં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો. પાછળના જે 2 પદો છે ઓછા 8n ઓછા 9 એ તો એમના એમ મૂક્યા છે, તમે જોઈ શકો છો. ઓછા 8n ઓછા 9 આ એમના એમ મૂકેલા છે. એટલે પાછળના પદોનો કોઈ ફેરફાર કરવાનો નથી. આગળ આપણે દ્વિપદી પ્રમેય વાપરીએ આમાં, તો ઘાત આપણે આગળ લઈએ છીએ. તો અહીં લખ્યું n + 1 c0 આ પહેલું પદ, n + 1 c1 પહેલાની ઘાત લઈએ છીએ એટલે 1 ની ઘાત તો 1 જ થશે. 8 ની ઘાત 1 ઘાત એટલે 8, n + 1 c2, n + 1 c2 1 ની 2 ઘાત 1, 8 ની 2 ઘાત પાછળના પદની. તો આ રીતે આ ત્રીજું પદ, ચોથું પદ અને આ છેલ્લું પદ મિત્રો લીધું. હવે અહીં તમે જુઓ, ચલો n + 1 c0 એટલે એનો જવાબ થશે 1. તો ચલો આ જવાબ આવ્યો 1. n + 1 c1, nc1 એટલે n થાય, nc1 એટલે n થાય. તો n + 1 c1 એટલે n + 1. તો આ પણ એમના એમ. ચલો 8 ગુણાકારમાં છે એ પણ એમના એમ.
હવે ત્રીજું પદ ખાલી તમારે સાદુરૂપ આપવાનું છે, તો એમના એમ લખ્યું છે n+1 C2 એમના એમ, 8નો વર્ગ એમના એમ, ચોથું પદ એમના એમ, આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી, આ બધા પદો એમના એમ લીધેલા છે. હવે બાકી છેલ્લા બે પદો પણ અહીં તમે જુઓ છો, છેલ્લા બે પદો પણ અહીં એમને મૂક્યા છે -8 અને -9. હવે આ એક જવાબ આવ્યો પહેલું પદ. હવે આ કૌંસ છોડશો તમે એટલે 8n + 8. હવે જોજો 8n + 8 થયા તો અહીં 8n, હવે +8 અને +1 એટલે 8n + 9. અહીં જે 8n + 9 આવ્યા એ છેલ્લે અહીં બાદબાકીમાં -8n - 9 આપેલા છે. એટલે આ +8n -8n નો લોપ થયો, +9 -9 નો લોપ થયો. એટલે પહેલું પદ, બીજું પદ અને છેલ્લા બે પદો, પહેલું પદ, બીજું પદ અને છેલ્લા બે પદોનો લોપ થયો. એટલે છેવટે અહીં જે પણ વધે છે એ મિત્રો ત્રીજા પદથી આપણે ત્રીજા પદથી બાદબાકી આપણે ત્રીજા પદથી પદો બાકી રહે છે. તો ત્રીજા પદથી એટલે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, 8 ને 1 નો એટલે આનો છેલ્લા પદો સાથે લોપ થયો. ચલો હવે આ પદ વધ્યું, આ પદ વધ્યું, આગળ પદ વધ્યું અને છેલ્લે આ પદ વધ્યું. આટલે સુધી પદો બાકી રહ્યા. બાકીના પદોનો લોપ થઈ ગયો વિરોધી ચિહ્નોના કારણે. હવે અહીં જો અહીં 8નો વર્ગ આમાં પણ આપેલો છે, 8નો ઘન આમાં પણ આપેલો છે, 8ની 3 આગળ જશો એટલે 8ની 4 ઘાત હશે અને આમાં પણ 8નો વર્ગ હોય. તો અહીં 8નો વર્ગ કોમન કાઢ્યો છે. આ બધા પદોમાંથી 8નો વર્ગ કોમન કાઢ્યો, જે આપણે જરૂર છે 64. તો 8નો વર્ગ એટલે 64 બહાર આવ્યા. હવે અહીં વધ્યું n+1 C2, n+1 C3, અહીં એક 8 વધશે, આગળ એ રીતે મિત્રો જવાનું છે. હવે 8નો વર્ગ એટલે 64. અહીં અંદર જે પણ જવાબ આવ્યો એના આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો બાદ 64 આવે એટલે તરત તમે કહી શકો કે 64 વડે વિભાજ્ય છે જવાબ. અને આપણે એ જ પણ વાત કરી હતી કે 64 વડે વિભાજ્ય છે. તો એ રીતે મિત્રો સરળતાથી ગણી શકાય. અને હવે છેલ્લો દાખલો છે નાનો, એ જોઈએ એટલે આપણે સ્વાધ્યાય પૂરું થશે મિત્રો. ચાલો જુઓ છેલ્લો દાખલો સ્વાધ્યાય 8.1નો. સાબિત કરો સિગ્મા r = 0 થી n ઘાત 3ની r ઘાત ગુણ્યા NCR બરાબર જવાબ લાવવાનો છે 4ની n ઘાત. 4ની n ઘાત જવાબ લાવવાનો છે. તો આમાં આપણે શું કરીશું, ડાબા લઈશું અને જબા લાવીશું. ડાબી બાજુ લેવાની, સાદુરૂપ આપવાનું, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવાનો અને જમણી બાજુ લાવવાની છે. તો ચલો એ આ ડાબી બાજુ લીધી, જે પણ આપેલી છે. હવે એ શું કહે છે, જ્યારે પણ આવું હોય સિગ્મા હોય અને આ રીતે લખેલું હોય r = 0 થી n ઘાત, આનો મતલબ પહેલાં આરની કિંમત 0 લેવાની, પછી સિગ્મા એટલે સરવાળો કરવાનો, આરની કિંમત 1 લેવાની, પછી સિગ્મા એટલે સરવાળો કરવાનો, આરની કિંમત 2 લેવાની, સરવાળો. તો એ રીતે આરની કિંમત 0, 1, 2, 3, જુદી જુદી કિંમતો લેતા જવાનું અને સરવાળો કરતા જવાનું છે. ઓકે, તો ચલો અહીં જુઓ. ચાલો આરની 0 કિંમત લો તો 3ની 0 ઘાત એટલે 1 અને NCR એટલે NC0. તો ચલો આ પહેલું પદ આવ્યું. હવે આરની કિંમત 1 લીધી એટલે આમાં આરની કિંમત 1 મૂકી તો NC1 3ની 1 ઘાત, NC2 3ની 2 ઘાત, NC3 3ની 3 ઘાત, એ જ રીતે NCN 3ની n ઘાત. ઓકે, ખૂબ જ સરળ દાખલો છે, કશું જ નવું કર્યું નથી. આરની જુદી જુદી કિંમત લેવાની છે. આરની કિંમત પહેલાં 0 લેવાની, આરની કિંમત 1 લેવાની, આરની કિંમત 2 લેવાની, આરની કિંમત 3 લેવાની, છેલ્લા આરની કિંમત n લેવાની છે. ઓકે, તો આ રીતે બધા આપણે પદો લઈ લીધા. હવે NC0 એટલે 1 થાય છે, એ તમને ખ્યાલ છે. 3ની 0 ઘાત એટલે પણ 1 થાય છે. તો ચલો NC0 બરાબર પણ 1, 3ની 0 ઘાત બરાબર પણ 1. તો ચાલો પહેલું સાદુરૂપ આપ્યું, 1 જવાબ આવશે. પહેલામાં જવાબ આવશે 1 વત્તા, હવે જુઓ 3NC1, તો ચાલો 3NC1 વત્તા આગળ જુઓ 3નો વર્ગ NC2, એ જ રીતે 3ની 3 ઘાત NC3. એટલે આગળ એ પ્રમાણે છે. તો અહીં જે પાછળ જે આ બધા પદો વાસ્તવમાં જે પદો વધ્યા છે એ વાસ્તવમાં દ્વિપદી પ્રમેય જ છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા, a + bની n ઘાત હતી. તો આના આધારે આપણે દ્વિપદી પ્રમેયનું પદ લખતા હતા. હવે આ દાખલામાં પદ આપેલું છે, તો એના આધારે દ્વિપદી પ્રમેયનું સ્વરૂપ લખવાનું છે, રકમ લખવાની છે.
તો અહીં તમે જુઓ, આના ઉપરથી તમે રકમ લખવા જશો તો 1+3 n ઘાત લખાય, કારણ કે આ n ઘાત છે, છેલ્લે n ઘાત સુધી. એટલે ચલો ઘાત તો n આવી, ઘાત n આવી. હવે અહીં તમે જુઓ છો કે n પહેલું પદ 1 થાય અને બીજું પદ પુનરાવર્તન કયું આવે છે? 3. 3ની 2 ઘાત, 3ની 3 ઘાત, 3ની 4 ઘાત, અને છેલ્લે 3ની n ઘાત, એટલે b બરાબર 3. તો 1+3 n ઘાત જવાબ લખી શકાય. હવે 1+3 એટલે જવાબ થશે 4, એટલે અહીં થશે 4ની n ઘાત, અને આ 4ની n ઘાત એ આપણો જબા છે, જબા જમણી બાજુ જે લાવવાની છે તે છે, તો બરાબર જબા. તો આ રીતે આ દાખલો પણ ખૂબ જ સરળ છે. તો આજે જે પણ દાખલા આપણે શીખ્યા એ તમારે વારંવાર જોવાના છે. વિડીયો 2-3 વખત રિવર્સ કરો અને દાખલા જુઓ, અને ખૂબ જ સરળ છે. બરાબર. સ્વાધ્યાય 8.1 અહીં પૂરું થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ નવો મુદ્દો લઈશું મિત્રો. બરાબર. સોમ, બુધ અને શુક્ર 3 દિવસ આપણે વિડીયો મૂકવાના છે. તો આજે આ વિડીયો મિત્રો જે પણ મૂકવામાં આવે એ તૈયાર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.